તમારા પેલો પિક્ચર में एक डायलॉग હતો ને કે ये मेरे भी मामा है तुम्हारे भी मामा है पूरे गांव के मामा है तो આ પૂરા ગાંવના મામા છે એમણે તો એમના ધર્મપત્ની બી મામા કહે છે હા નામ નહીં બોલે તો સાંભળતા જ નથી પ્રવીણ મામાને બોલાવો એટલે ભાઈ અમારા મામા તમારા નહીં આટલો ખર્ચો કર્યો મામા બનાયા નવા વર્ષની અંદર કળી જો ફૂલ ખીલતી હોય ને તો આવા પિલ્લરો સામે હોય ને તો આવા ફનકારોને તો અંતરથી ઉર્મિઓ આમ ઉછાળા ભરતી હોય કેમ હસ્તીઓએ એક એક શબ્દ તોલી તોલીને નથી બોલ્યો અંતરથી બોલ્યા છે અને શા માટે આવ્યા હે એક જ દિલના આમંત્રણથી હે સ્ટુડિયો અનેક છે વ્યક્તિઓ અનેક છે વ્યક્તિત્વને નિહાળો અને વાસ્તવિકતાની મૂર્તિઓ અહીંયા બેઠી હોય ને ત્યારે તમારી અંદરથી તો ઉમળકાઓ ને છલકાવું જોઈએ કેવી કેવી હસ્તીઓ હે મિલીબેન આ તમારી જબરજસ્ત મૂડી છે કે આવી હસ્તીઓની સાથે સંપર્કમાં રહેવું ને એ જીવનની બહુ જબરજસ્ત દોલત કહેવાય શું કમાઈ લીધું કંઈક લોકોએ મિલકતો કમાવીને ગુમાવી લીધું તમે તો સંબંધોને કમાયા અને આવી હસ્તીઓ મેટ્રોના પિલ્લર જુઓ મીટરોમાં હોય આપણા પ્લેટના ફૂટમાં હોય આ બધા મેટ્રોના પિલ્લરો છે એની સાથે સાથે ચાલીશું ને જીવનની કોઈ તાકાત નથી કે સંકટની અંદર તમને કઈ તકલીફ થાય મિલીબેન આમના એક એક વ્યક્તિત્વને નિહાળવાનું છે કેવું કયું બોલ્યા હે કઈ રીતે સ્ટેજ ઉપર આયા એમને જોવાના છે લિસનિંગ પહેલા સ્ટેજ ઉપર આવવું એટલે સાંભળવું જરૂરી છે અત્યારે અહંકારના હિસાબે આપણે સાંભળતા નથી સાંભળીશું ને જેટલું એટલું આગળ વધીશું કેવી કેવી હસ્તીઓ જમાલભાઈ છૂટું થયેલું વ્યક્તિત્વને જમાવી દે પૂછી લઈએ છે એટલે દૂધ જામી ગયું યસ જામેલી વસ્તુ છે ને એને દુનિયાની કોઈ તાકાત નથી કે એ ઉખાડી શકે એવી હસ્તીઓની સાથે આવા ફનકારો જોઈન્ટ થયેલા હોય ક્યારે પણ કોઈ પણ કામ હોય જમાલભાઈનો નામ લેવા માત્રથી એ કામ જો સરળ બની જતું હોય તેવા વ્યક્તિઓને શા માટે આપણે એમની પાછળ ચાલવાનું છે એક્સિલેટર નથી દબાવવાનું એમની સાથે સાથે નથી ચાલવાનું એમના પગલાને દબાઈને ચાલશો ક્યારે કોઈ દુઃખ નહીં થાય મારા વ્યક્તિત્વને અહીંયા હું મારી વાણીને વિરમું છું આવી હસ્તીઓની સામે તો હું શું કહી શકું મિલીબેન આ 23મું વર્ષ આવતું 24મું વર્ષ જોજો તમે ક્યાં હશો થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ